हेलो स्टूडेंट्स, अपना वीडियो में આપણે ધોરણ 7 સ્વાધ્યાયપોથીની અંદર આપણે યુનિટ 2 લાસ્ટ વિડીયોમાં જોઈ રહ્યા હતા। એમાં આપણે યુનિટ 1 થી 6 સુધીના ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે। હવે આજના આપણા વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું। ક્વેશ્ચન 7 માં શું છે એ જોઈ લઈએ। પહેલા કે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ એઝ આન્સર, એટલે કે લીટી દોરેલ શબ્દ છે એ જવાબમાં આવે એવી રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે। ઓકે, આગળ પણ આપણે એક્સરસાઇઝ કરી ગયા છીએ, ગ્રામરમાં પણ કરી ગયા છીએ, છતાં પણ એકવાર સમજાવી દઉં કે જો કોઈ નામની નીચે લીટી હોય તો હુથી પ્રશ્ન પૂછીશું, કોઈ સ્થળ એટલે કે જગ્યા હોય અને એના નીચે લીટી હોય તો વેરથી પ્રશ્ન પૂછીશું, સમય દર્શાવ્યો છે તો એના માટે WHEN વેનથી પ્રશ્ન પૂછીશું, કોઈ સંખ્યાની નીચે લીટી છે તો હાઉ મેની, કોઈ જથ્થાવાચક શબ્દ નીચે લીટી હોય તો હાઉ મચથી પ્રશ્ન પૂછીશું, કોઈ વ્યક્તિનો વ્યવસાય કે એના વિશેની માહિતી છે, સમય પૂછ્યો છે તો એના માટે આવશે વોટથી પણ આપણે પ્રશ્ન કરી શકીએ, અને કોઈ વસ્તુ વિશેની માહિતી છે તો આપણે વિચથી પ્રશ્ન કરીશું। ઓકે, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પણ આપણે હુ, પેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં પણ આ ઘણું શીખી ગયા છીએ। તો હવે આપણે જોઈએ અને એક્સરસાઇઝ નંબર 1, અંકિત વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM। અંકિત સવારે 9 વાગે સ્કૂલ જાય છે। અંકિત માટે હુથી પ્રશ્ન પૂછાશે। આપણે જોયું કે હુથી પ્રશ્ન હોય એટલે નામની જગ્યાએ હુ મૂકી આખું સેન્ટેન્સ એમનું એમ, એટલે હુ વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM। હુ વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM। સવારે 9 વાગે કોણ સ્કૂલે જાય છે। એના પછીનો ક્વેશ્ચન છે ટુ સ્કૂલ, એટલે જગ્યાનું નામ છે એટલે આપણે વેરથી પ્રશ્ન પૂછીશું। વેર, જો આ બધા જ વાક્યો ભૂતકાળના છે, આગળ પણ આપણે જોઈ ગયા, એટલે ક્રિયાપદ તરીકે આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ વાપરીશું। વેર ડીડ, બરાબર, ટુ સ્કૂલ નીકળી જશે પછી આખું વાક્ય એમનું એમ ખાલી ક્રિયાપદનું મૂળ સ્વરૂપ, તો વેર ડીડ અંકિત ગો એટ 9 AM। વેર ડીડ અંકિત ગો એટ 9 AM। ઓકે, નેક્સ્ટ છે 9 AM, સમય છે એટલે WHEN વેનથી પ્રશ્ન પૂછીશું। વેન સાથે પણ તરત ક્રિયાપદ મૂકી દઈશું ડીડ। ઓકે, એટલે 9 AM નીકળી જશે, એટ એની સાથેનો શબ્દ છે એટલે એટ 9 AM આખું નીકળી જશે। બચ્યા એ શબ્દો આખા એમના એમ, વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ, વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ। મેં તમને આગળ પણ કહ્યું છે કે જ્યારે પણ પ્રશ્ન પૂછે છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય ત્યારે ડુ, ડઝ કે ડીડ અલગ નીકળે એટલે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ મૂકવામાં આવે છે। હવે જો હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે। ઓકે, વિઝિટેડ એટલે એમાંથી ડીડ નીકળી જશે એટલે મૂળ ક્રિયાપદ વિઝિટ થઈ જશે। હર્ષા નામ છે એટલે એની જગ્યાએ આપણે મૂકીશું હુ, આખું સેન્ટેન્સ એમનું એમ, visited the school yesterday। Who visited the school yesterday। જો હુ વાળા વાક્યમાં ફક્ત ક્રિયાપદ જે સ્વરૂપે આપ્યું હોય એ સ્વરૂપે આપણે લખીશું, એમાં કોઈ ચેન્જ કરીશું નહીં। ત્યારબાદ છે યસ્ટરડે એટલે ગઈકાલે, સમય આપ્યો છે એટલે WHEN વેનથી પૂછીશું। વેન ડીડ યસ્ટરડે નીકળી જશે, વિઝિટેડનું વિઝિટ થઈ જશે, હર્ષા વિઝિટ ધ સ્કૂલ, વેન ડીડ, હર્ષા નામ છે પહેલો અક્ષર કેપિટલ કરીશું, હર્ષા વિઝિટ ધ સ્કૂલ, હર્ષાએ ક્યારે સ્કૂલની મુલાકાત લીધી। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 3, કિરણ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક। કિરણે ગયા અઠવાડિયે કેટલાક રમકડા ખરીદ્યા। હવે કિરણ માટે વપરાશે હુ, પછી આ સેન્ટેન્સ એમનું એમ, હુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક। હુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક। ઓકે, એના પછી છે ટોયઝ, એટલે એને શું ખરીદ્યું, કિરણને માહિતી પૂછી છે કે એને શું ખરીદ્યું એટલે વોટથી આવશે, વોટની સાથે
ડીડ મૂકી દઈશું. જો સાદો ભૂતકાળ છે શું છે આપણે પહેલા જોઈ લઈશું સેન્ટેન્સમાં. આ બધા સેન્ટેન્સીસ સાદા ભૂતકાળના છે, આપણને ખ્યાલ છે, એટલે આપણે એની સાથે ડીડ મૂકી દઈશું. બોટનું મૂળ સ્વરૂપ થશે બાય, તો ટોયઝ નીકળી જશે. વોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક. સમ ટોયઝ નીકળી જશે, તો વોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક. ઓકે, એના પછીનું સેન્ટેન્સ છે લાસ્ટ વીક. સમય પૂછ્યો છે એટલે વેન થી પ્રશ્ન પૂછીશું, તો વેન ડીડ. ઓકે, લાસ્ટ વીક નીકળી જશે, તો કિરણ બાય સમ ટોયસ. વેન ડીડ કિરણ બાય સમ ટોયસ. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ આગળ. નંબર 4, ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. ધ ગાર્ડનર માટે હુથી પૂછીશું, તો હુ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. ગાર્ડનરે વાસ એટલે ફૂલદાનીમાં ફૂલો મૂક્યા, તો હુ આવશે એટલે ધ ગાર્ડનર નીકળી જશે. આખું સેન્ટેન્સ એમનું એમ. પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો ફ્લાવર્સ શું મૂક્યું એટલે વોટથી પ્રશ્ન પૂછીશું, વોટ ડીડ. જો પુટનું સાદો વર્તમાનકાળમાં પણ પુટ થાય, સાદા ભૂતકાળમાં પણ એ પુટ જ રહેશે. વોટ ડીડ. ફ્લાવર્સ નીકળી જશે, તો ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ. વોટ ડીડ ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ. ઓકે, ક્વેશ્ચન માર્ક. પછી છે ઇન ધ વાસ, જગ્યા બતાવી છે કે ફૂલદાનીની અંદર, એટલે આવશે વેર. વેર ડીડ ધ ગાર્ડનર પુટ ધી ફ્લાવર્સ. જગ્યાનું નામ છે ઇન ધ વાસ, એ નીકળી જશે. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ આપણું જોઈએ કે શિરીષ અરેન્જડ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. કે શિરીષ એ ચોપડીઓ ગોઠવી, કબાટમાં સવારે ચોપડીઓ ગોઠવી. તો પહેલા શિરીષ માટે હુથી પૂછીશું, તો હુ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. તો હુ અરેન્જડ ધ બુક્સ in the cupboard in the morning. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે ધ બુક્સ. તો શું ગોઠવ્યું એટલે વોટથી પ્રશ્ન પૂછીશું, ધ બુક્સ નીકળી જશે. વોટ ડીડ શિરીષ અરેન્જડ નું અરેન્જ થઈ જશે, તો વોટ ડીડ શિરીષ arrange in the cupboard in the morning. સવારે એને કબાટમાં શું ગોઠવ્યું. પછી છે ઇન ધ કબર્ડ. ઇન ધ કબર્ડ એટલે કબાટમાં જગ્યા છે, એટલે પૂછાશે વેર થી પ્રશ્ન, અને ઇન ધ કબર્ડ શબ્દો નીકળી જશે. તો વેર ડીડ શિરીષ અરેન્જડ નું થઈ જશે, અરેન્જ ધ બુક્સ in the morning. ઓકે, ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે ઇન ધ મોર્નિંગ એટલે સવારે. સમય આપ્યો છે એટલે વેન થી પ્રશ્ન પૂછીશું, તો વેન ડીડ શિરીષ અરેન્જ ધ બુક્સ in the cupboard.
ઓકે, કબાટમાં ક્યારે ગોઠવી. તો આ હતા આપણા સેન્ટેન્સીસ થઈ ગયા. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં આપણને છે ડાયલોગ રાઇટિંગ. બે વ્યક્તિઓ વચ્ચેના ડાયલોગ્સ આપ્યા છે અને આપણને અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે. એ અહીંયા ખૂટતા અક્ષર મૂકી અને આપણે વાક્યો પૂરા કરવાના છે. પહેલા એનું ગુજરાતી જોઈ લે. ઇટ્સ સન્ડે ટુડે, આજે રવિવાર છે. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, થોડો સમય માટે રમવું પણ. આઈ એમ સ્ટડીંગ, હું અભ્યાસ કરી રહ્યો છું, ભણી રહ્યો છું. એઝ યુ વિશ, જેવી તારી મરજી. લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. હવે જોઈએ નીરજ અને સતીશ વચ્ચેની વાતચીત છે. નીરજ સેડ, વોટ આર યુ ડુઈંગ સતીશ, તું શું કરી રહ્યો છે? તો એ શું કરી રહ્યો હતો કે હી વોઝ સ્ટડીંગ, તો આઈ એમ સ્ટડીંગ. તો સતીશ સેડ વેલ આઈ એમ સ્ટડીંગ. ઓકે, નેક્સ્ટ છે નીરજ સેડ, તો નીરજ એને શું કરવા માટે, રમવા માટે બોલાવવા આવ્યો હોય છે. એટલે કહે છે લેટ્સ પ્લે બેડમિન્ટન, કે ચાલ બેડમિન્ટન રમીએ. લેટ્સ પ્લે બેડમિન્ટન, ચાલો બેડમિન્ટન રમીએ. એના પછી છે સતીશ સેડ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે, ના હું રમવા માંગતો નથી. નીરજ સેડ વાય નોટ, પછી શું આવશે કે ઇટ્સ સન્ડે ટુડે, કે આજે રવિવાર છે તો કેમ નહીં. તો એ સેન્ટેન્સ જ આમાં ફિટ થાય છે. વાય નોટ, કે ઇટ્સ સન્ડે ટુડે, ઇટ્સ સન્ડે ટુડે. પછી સતીશ સેડ, સતીશ કહે છે સો વોટ, તો શું થઈ ગયું. કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે, શું રવિવારે ન ભણી શકું. નીરજ સેડ ઓફકોર્સ યુ કેન, કે હા તું ચોક્કસ ભણી શકે છે. બટ યુ કેન, પછી છે ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, તારે થોડો ટાઈમ રમવું પણ જોઈએ. તો ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ, પ્લે ફોર સમટાઈમ. પછી છે સતીશ સેડ નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે, હું ખરેખર રમવા માંગતો નથી. નીરજ સેડ ઓકે એઝ યુ વિશ, જેવી તારી મરજી. એઝ યુ વિશ. જો અને લાસ્ટમાં છે સતીશ સેડ થેન્ક યુ, તારો આભાર. જ્યારે પણ આપણે ડાયલોગ રાઇટિંગ લખીએ છીએ એટલે પહેલાં એકવાર વિચારી લેવાનું, પછી લખવાનું સ્ટાર્ટ કરવાનું. બીજી વસ્તુ કે લખ્યા પછી પણ એકવાર આખો પેરેગ્રાફ વાંચી જવાનું, જેથી કરીને કોઈ ગડબડ થઈ હોય તો આપણે એને સમજી શકીએ. ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. રાઇટ 7 to 8 સેન્ટેન્સીસ ઓન ધ ફોલોઈંગ ટોપિક. આપણને અહીંયા બે ટોપિક આપ્યા છે, માય બેસ્ટ ફ્રેન્ડ અને માય ફેવરેટ ટીચર. જો આ બંને નિબંધ આપણે આપણી નિબંધની નોટમાં લખાવી દીધેલા છે. ઓકે, પણ આમાંથી કોઈ પણ એક વિષય પર આપણે અહીંયા લખવાનું છે. આપણે ઓલરેડી તમને સમજાવી દીધું છે અને તમને એનો વિડીયો પણ મોકલી દીધો છે. એટલે આ તમારે ફોટો મળે ત્યારે તમારે અહીંયા તમારી સ્વાધ્યાય પોથીમાં ડાયરેક્ટ લખી દેવાનો રહેશે. હવે આપણે ફરીથી કરાવીશું નહીં. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. માય બેસ્ટ ફ્રેન્ડ, તમને એનો વિડીયો પણ મળી ગયો છે. તમને ઓલરેડી ઓનલાઈનમાં પણ આપણે સમજી ગયા છીએ. ઓકે, તો એ નિબંધ છે એ તમને હું આનો ફોટો આપીશ, એ વખતે તમારે અહીંયા લખી દેવાનો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10, પ્રશ્ન 10. કલેક્ટ પિક્ચર્સ ઓફ 5 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફ્લાવર્સ. 5 અલગ અલગ પ્રકારના ફ્લાવર્સ એટલે ફૂલોના પિક્ચર લાવવાના છે, ભેગા કરવાના છે ચિત્રો. રાઇટ ધ નેમ એન્ડ 2 લાઇન્સ અબાઉટ ઇચ. એના નામ લખવાના છે નીચે અને દરેક વિશે 2-3 લાઈનો લખવાની છે. જો અહીંયા પિક્ચર્સ નથી, હું અહીંયા નામ લખીશ. તમારે પિક્ચર્સ એટલે ચિત્રો, એ ફૂલો જેમ કે ગુલાબ, ચંપો, ચમેલી, સૂર્યમુખી, બરોબર, એ બધા જે ફૂલો છે એ ફૂલો તમારે ફોટો લાવી અહીંયા ચોંટાડવાના અને પછી એના વિશેના સેન્ટેન્સ લખવાના. તો આપણે અહીંયા સૌથી પહેલાં લખીએ છીએ રોઝ. ઓકે, તો રોઝ વિશે આપણે 2 કે 3 આપણે આટલામાં આવશે એટલા સેન્ટેન્સીસ લખીશું કે રોઝ ઇઝ ધ કિંગ ઓફ ફ્લાવર્સ. રોઝ ઇઝ ધ કિંગ ઓફ ફ્લાવર્સ. ફૂલોનો રાજા છે. એની જે પાંદડીઓ હોય છે ખૂબ સુંદર હોય છે,
तो इट्स पेटल्स आर वेरी ब्यूटीफुल. इट्स petals are very beautiful. એની પાંદડીઓ છે એ ખૂબ સુંદર હોય છે. ઓકે, પછી એના કલર અલગ અલગ કલરના હોય છે. તો રોઝીસ ઇઝ ફાઉન્ડ in many colors. Like pink, yellow, red, white, etc. ઓકે, પછી એની ખૂબ સરસ સ્મેલ હોય છે. તો its smell is really very nice. It has a pleasant smell. આપણે અહીંયા જગ્યા નથી, બાકી આપણે બીજા પણ સેન્ટેન્સ લખી શકીએ કે એને કાંટા હોય છે. તો there are thorns in the roses. ગુલાબના ફૂલ છે તો એને કાંટા હોય છે. તો પછી એ બીજા કોઈ પણ સેન્ટેન્સીસ પણ આપણે રોઝીસ વિશે લખી શકીએ. આપણે અહીંયા જગ્યા છે એટલા લખ્યા છે. આપણે બીજું જ લખીએ, ગુલાબ પછી લખીએ કમળ, લોટસ. હવે લખીએ લોટસ એટલે કે કમળ વિશે. ઓકે, તો એ આપણું એક તો શું છે, પહેલું તો રાષ્ટ્રીય ફૂલ છે. તો લોટસ ઇઝ અ નેશનલ ફ્લાવર ઓફ અવર કન્ટ્રી. લોટસ ઇઝ અ national flower of our country. ઓકે, પછી છે તો એ ક્યાં ઉગે છે? તો લોટસ છે તો એક તળાવ અને સરોવરમાં ઉગે છે. તો લખીશું it grows in ponds and lakes. એટલે સરોવરમાં ઉગે છે. પછી એનો કલર, તો the color of lotus is pink and white. The color of lotus is pink and white. કેવો હોય છે એનો કલર? પિંક અને વ્હાઇટ કલરનો હોય છે. ઓકે, પછી એને પણ સ્મેલ કેવી હોય છે? સારી હોય છે. તો it has very nice, very sweet fragrance. ઓકે, એના પછી હવે આપણે આગળ લખીશું સનફ્લાવર, સૂર્યમુખી. સનફ્લાવર. ઓકે, સનફ્લાવર વિશે જોઈએ તો શું હોય છે? સનફ્લાવર એક તો યલો કલરના હોય છે. તો સનફ્લાવર ઇઝ યલો ઇન કલર. સનફ્લાવર ઇઝ યલો ઇન કલર. પછી શું હોય છે એની ખાસિયત કે હંમેશા સૂર્ય સામે જોતા હોય છે એનું મુખ. તો ઇટ ઓલવેઝ ફેસીસ ધ સન. ઇટ ઓલવેઝ ફેસીસ ધ સન. હંમેશા ફૂલ છે એ ક્યાં હોય છે? સૂર્ય સામે જોતું હોય છે. પછી એ આપણે સનફ્લાવરનું આપણે ઓઇલ પણ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. તો ઇટ યુઝડ ટુ મેક કુકિંગ ઓઇલ. It used to make cooking oil. કુકિંગ ઓઇલ એટલે રસોઈમાં જે આપણે તેલ વાપરીએ છીએ એ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે.
પછી ઇટ્સ પેટલ્સ આર વેરી સોફ્ટ, એની પાંદડી કેવી હોય છે? એકદમ સોફ્ટ હોય છે. ઇટ્સ પેટલ્સ આર વેરી સોફ્ટ. ઓકે, હવે જોઈએ આગળ. શું છે? જેસ્મીન વિશે લખીશું. તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. કેવું છે? એકદમ સુંદર ફૂલ છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. ઓકે, ત્યારબાદ કેવું હોય છે? તો એ મોસ્ટલી વ્હાઇટ કલરમાં જોવા મળે છે. તો they are mainly in white color. મોટા ભાગે એ કેવું છે? વ્હાઇટ કલરમાં જોવા મળે છે. પછી એ ડિફરન્ટ ટાઈપના ફૂલ હોય છે, અલગ અલગ કલરના હોય છે. તો અને બીજું એનો ઉપયોગ થાય છે કે વુમન વિયર્સ જાસ્મીન ફ્લાવર ઇન ધેર હેર. સ્ત્રીઓ માથામાં પણ જાસ્મીનનું ફૂલ આપણે વેણી નાખીએ છીએ ને એ. ત્યારબાદ લાસ્ટ છે મેરીગોલ્ડ. ઓકે, મેરીગોલ્ડ વિશે લખી દઈએ આપણે. ઓકે, સોરી, અહીંયા લખીશું આપણે લીલી વિશે. લીલી ઇઝ અ વ્હાઇટ ફ્લાવર. લીલી ઇઝ અ વ્હાઇટ ફ્લાવર. કેવા કલરનું ફૂલ છે? વ્હાઇટ કલરનું. એ ખૂબ સુંદર લાગે છે. તો ઇટ લુક્સ વેરી નાઇસ. ઇટ લુક્સ વેરી નાઇસ. ખૂબ સુંદર લાગે છે. એની સ્મેલ પણ સરસ હોય છે. તો ઇટ્સ ફ્રેગ્રન્સ ઇઝ વેરી બ્યુટીફુલ. ઇટ્સ ફ્રેગ્રન્સ ઇઝ વેરી બ્યુટીફુલ. પછી એ શું બનાવવામાં યુઝ છે? તો લીલી ઇઝ યુઝડ ફોર મેકિંગ ઓઇલ્સ. માથામાં નાખવાનું તેલ આપણે આવે છે. પરફ્યુમ્સ વગેરે બનાવવા પણ એનો ઉપયોગ થાય છે. તો આ હતું આપણું લેસન નંબર 2. અહીંયા આપણું લેસન નંબર 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા લેસન સાથે મળીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.